આજે હું 10 વાગે ઉઠ્યો અને જોયું તો વરસાદ નતો પડતો. વરસાદ પડતો હતો પણ હું જૂઠું બોલું, વરસાદ નતો પડતો. પછી મેં ચંપલા પહેર્યા અને આજે તો કેમ કે વરસાદ પડતો હતો એટલે મારી ગાડી ફસાઈ નહીં. ચંપલા પહેરીને હું માળા ફેરવતો હું ચાલો લાગ્યો. પછી મારા ટોમી માર્યો. ટોમીને મેં પૂછ્યું ખાધું કે નહીં, કે ટોમી કે હો ખાઈ લીધું. પછી હું આગળ જતો તો બોકડી ખાધી હતી એટલે બોકડી ના પૂછ્યું કેમ કે બોકડી ખાધી હતી. પછી હું ચાલવા મળ્યો કેમ કે મને સપનું આવેલું રાતે. સપનામાં મને સોનું દેખાતું એટલે હું સોનું શોધવા ગયો. નદી નાળા ભરાઈ ગયેલા, નદી નાળા મને જોવા મળ્યા. પછી હું ડાયરેક્ટ ગયો, સોનું સપનું આવેલું, સોનું શોધવા જતો રહ્યો. ત્યાં તો મેં ત્યાં જોયું બધા સોનું કાઢી લઈ ગયા. સોનું બીજા એટલે કાઢી લઈ ગયા કેમ કે બીજાને પણ સપનું આવેલું હતું એટલે તો હું નિરાશ થઈ ગયો કેમ કે ભગવાન બી મારી પરીક્ષા કરે છે. આ સોનું શોધવા જઈ શકે નહીં. પછી ખાડા જવા. પછી હું ચાલવા મળ્યો. પછી મેં જોયું તો ગટર લાઈન ભરાઈ ગયેલી. પછી આગળ જતા મને એક ઝૂંપડી દેખાઈ. ઝૂંપડી જો ઝૂંપડી આવી હતી. ઝૂંપડી પછી મેં જોયું તો પેલું શું પડ્યું, અરે આ તો રમકડું પડ્યું. રમકડું કઈથી તણે ના આવ્યું. મેં જોયું તો આ તો કોઈક છોરાનું લાગે. પછી મેં જોવા લાગ્યો કે રમકડું કોનું છે. પછી આગળ ચાલવા મળે તો મને બૂટ જોવા મળ્યા. આ બૂટ એ પેલા રમકડા વાળા છોરાનું જ હશે. ફરીથી હું ચાલવા મળ્યો. પછી તો હું માળા ગણતો હતો કેમ કે મને માળામાં દેખાતું હતું સોનું. પછી હું જોવા મળ્યો દાદા તો ઝાડ પર જેસીબી ચડી ગયેલું. જેસીબી ને ઉતારશે કોણ, કેમ પછી ચેન કપોત અંદર આવી શકે એવો નથી. પછી મેં પેલા જો રસ્તો દેખાય પણ જેસીબી એટલામાં તો વરસાદ આવી ગયો. માળા ગણતો જ હતો ને હું પછી આજુબાજુ જોવા મળ્યો. હું ભાગું કઈ. પછી મને ટોલું દેખાયું. હવે મને વિચાર આવ્યો કે હું ટોલા નીચે ભરાઈ ગયું કેમ